નમસ્કાર અને ધી ડાઈવમાં સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લામાં. હા ભાંડુ, અનુપમ પ્રાથમિક કુમાર શાળા. બરાબર. ત્યાં 20 સપ્ટેમ્બર 2025 એક CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આપણી પાસે એના કેટલાક અહેવાલો છે. ખરેખર. અને આજનો આપણો ડાઈવ છે ને, એ આ પ્રદર્શનમાંથી જે રસપ્રદ વિચારો મળ્યા એના પર છે. આ ખાલી મેળો નહોતો, પણ એક ધ્યેય હતો એની પાછળ. બિલકુલ. અને એ ધ્યેય હતો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ. એટલે કે સ્ટેમનો ઉપયોગ આપણા દેશના વિકાસ માટે. હા, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ. અને લગભગ 15 જેટલા પ્રોજેક્ટ્સ હતા, 5 મુખ્ય વિભાગોમાં વહેંચાયેલા. અને વિષયો પણ ખબર છે કેટલા બધા અલગ અલગ ને જરૂરી. ટકાઉ ખેતીનું વાત હતી, કચરા વ્યવસ્થાપન હતું, ગ્રીન એનર્જી, નવી ટેકનોલોજી, આરોગ્ય, સ્વચ્છતા, બધું જ. અને આ CRC કક્ષાનું હતું, એટલે કે ક્લસ્ટર લેવલનું. હા, આજુબાજુની શાળાઓ ભેગી મળીને. બરાબર. એ જ દર્શાવે છે કે સાથે મળીને કેટલું સરસ કામ થઈ શકે, નાના સ્તરે પણ. કેટલાક પ્રોજેક્ટ્સ તો ખરેખર અદ્ભુત હતા. પેલું પ્લાસ્ટિક વેસ્ટ માટે પાયરોલિસિસ ટેકનોલોજીનો આઈડિયા. હા, એ બહુ મહત્વનો હતો. મને તો એ વાત બહુ સ્પર્શી ગઈ કે આટલા નાના બાળકો કચરો બાળવાને બદલે એમાંથી કંઈક ઉપયોગી, જેમ કે ઈંધણ બનાવવાનું વિચારે છે. સાચી વાત. આત્મનિર્ભરતા તરફનું પગલું જ કહેવાય આ તો. પાયરોલિસિસ એટલે શું, જરા સમજાવશો? એમાં છે ને, ઓક્સિજન ના હોય ને એવી સ્થિતિમાં પ્લાસ્ટિક જેવા કચરાને ખૂબ ગરમ કરવામાં આવે. ઓહ! એટલે ઊંચા તાપમાને ગરમ કરો એટલે એમાંથી તેલ કે ગેસ જેવા ઉપયોગી પદાર્થો છૂટા પડે. વાહ! એટલે વેસ્ટમાંથી બેસ્ટ. બરાબર. અને આ ઉંમરે બાળકો આ વિચારે એ જ બતાવે છે કે તેઓ સમસ્યાના મૂળ સુધી જાય છે. પછી પેલો ગ્રીન સિટીનો કોન્સેપ્ટ પણ હતો. હા, પર્યાવરણ માટે. પણ ખાલી પર્યાવરણ જ નહીં, ટેકનોલોજી અને ગણિતમાં પણ મજાના પ્રોજેક્ટ હતા. પેલી હાઇડ્રોલિક આર્મ. હા, હાઇડ્રોલિક આર્મ, પ્રવાહીના દબાણથી વજન ઉંચકવાનો સિદ્ધાંત, એન્જિનિયરિંગનો પાયો છે તો. અને ગણિતમાં કોણ માપક વગર ખૂણા બનાવવા. પછી પેલું મેથ્સ વન્ડરલેન્ડ અને 100 વર્ષનું કેલેન્ડર. હા, એ પણ. જો કોણ માપક વગર ખૂણા બનાવવા એટલે તર્ક લગાવવો પડે, નવી રીત શોધવી પડે. બરાબર. અને 100 વર્ષનું કેલેન્ડર એટલે પેટર્ન સમજવી, નિયમો તારવવા. આ બધું જ સ્ટેમ સ્કિલ્સ માટે જરૂરી છે. સ્વાસ્થ્યને લગતા પ્રોજેક્ટ્સ પણ હતા. મોરિંગા ટી, એર પ્યુરિફાયર. આયુર્વેદિક ઉપચાર પણ હતા. અને પેલો રંગ અને સંગીતની શરીર પર અસરવાળો પ્રોજેક્ટ. એ તો સાવ અલગ જ હતો. એ જ તો મજા છે. એક બાજુ જુઓ તો મોરિંગા ટી અને આયુર્વેદ, આપણું પરંપરાગત જ્ઞાન. હા. અને બીજી બાજુ એર પ્યુરિફાયર જેવી આધુનિક સમસ્યાનો ટેકનોલોજીથી ઉકેલ. અને રંગ સંગીતવાળો તો સાયકોલોજી અને બાયોલોજી બંનેને જોડે. બરાબર. એટલે બાળકો બધી દિશામાં વિચારી રહ્યા છે. અને આ બધામાં બાળકોનો ઉત્સાહ જોવા જેવો હતો. પોતાના પ્રોજેક્ટ તો સમજાવતા જ હતા, પણ બીજાના પ્રોજેક્ટ જોવામાં અને સમજવામાં પણ એટલો જ રસ. ચોક્કસ. અને ભાંડુકુમાર શાળાના બીજા વિદ્યાર્થીઓએ પણ આ બધું જોયું, એ પણ સારું કહેવાય. ખરેખર. આવા કાર્યક્રમો છે ને, એ ખાલી સ્પર્ધા નથી હોતા. એમાં છોકરાઓ જાતે શોધે, મોડેલ બનાવે, પછી એને સમજાવતા શીખે. અને એકબીજા પાસેથી શીખે, એ સૌથી મહત્વનું. બરાબર. આખી પ્રોસેસ જ પેલી થીમ વિકસિત ભારત માટે સ્ટેમ એને સાચી પાડે છે. કારણ કે આવા અનુભવોથી જ ભવિષ્યના ઇનોવેટર્સ તૈયાર થાય. અને નિર્ણાયકોએ પણ સરસ કામ કર્યું. દરેક વિભાગમાંથી બેસ્ટ પ્રોજેક્ટને ઇનામ આપ્યું અને બધાને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા. હા, પ્રોત્સાહન બહુ જ જરૂરી છે. આવા નાના સ્થાનિક પ્રયાસો છે ને, જે છુપાયેલી પ્રતિભાને બહાર લાવે છે. અને પ્રેક્ટિકલ લર્નિંગનું, કરીને શીખવાનું મહત્વ સમજાવે છે. બિલકુલ. આ બતાવે છે કે આપણા યુવાનોમાં કેટલી ક્ષમતા છે. બસ યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો ઘણું કરી શકે. તો આજના ડાઈવનો સાર એ જ છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારત જેવા મોટા લક્ષ્યો માટે આવા નાના સ્થાનિક પ્રયાસોનું પણ બહુ મોટું યોગદાન છે. હા, એનાથી બાળકોમાં નાનપણથી જ જિજ્ઞાસા વધે, કંઈક નવું કરવાની, સમસ્યા ઉકેલવાની વૃત્તિ કેળવાય. સાચી વાત છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. જો આપણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના મોટા ચિત્રમાં જોઈએ તો આ પ્રદર્શનમાંથી કોઈ એક નાનો પ્રોજેક્ટ લઈએ
તો કયો એવો હશે જેને મોટા પાયે લાગુ કરીએ તો સૌથી વધુ અસર કરે? રસપ્રદ સવાલ છે. શું એ પેલી કચરા માટેની પાયરોલિસિસ ટેકનોલોજી હોય કે પછી પેલી મોરિંગા ટી જેવો સરળ આરોગ્યનો ઉપાય? કે પછી ગ્રીન એનર્જી કે ખેતીને લગતો કોઈ આઈડિયા? હા, આના પર વિચારવા જેવું ખરું.